નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ દેશે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. રાજસ્થાનના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં સોલાર ગ્રુપ દ્વારા નિર્મિત પિનાકા એક્સટેન્ડેડ રોકેટ્સના પ્રોડક્શન બેચનું સફળ પરીક્ષણ કરાયું હતું. આ સ્વદેશી રોકેટ્સ 50 કિલોમીટરથી વધુની રેન્જ સુધી સચોટ લક્ષ્ય ભેદવાની ક્ષમતા ધરાવે છે. આ સફળતાથી ભારતીય સેનાની તાકાતમાં ધરખમ વધારો થશે અને સંરક્ષણ ક્ષેત્રે વિદેશી નિર્ભરતા ઓછી થશે. આજથી ચૈત્ર નવરાત્રિનો મંગલ પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે. આ વર્ષે ઘટ સ્થાપના માટે બે વિશેષ શુભ મુહૂર્ત છે. પ્રથમ મુહૂર્ત સવારે 6 વાગ્યાથી સવારે 7:45 વાગ્યા સુધીનું છે. ત્યારબાદ અભિજીત મુહૂર્તમાં બપોરે 12:05 બપોરે 12:53 સુધી પણ પૂજન સ્થાપના કરી શકાશે. 9 દિવસ સુધી આદ્ય શક્તિના 9 સ્વરૂપોની ભક્તિ અને આરાધનાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીસીસીઆઈના નવા વાર્ષિક કોન્ટ્રાક્ટને કારણે જસપ્રીત બુમરાહને 2 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થઈ શકે છે. બોર્ડે સિનિયર ખેલાડીઓ માટે A+ કેટેગરી નાબૂદ કરવાનો નિર્ણય લેતા બુમરાહની વાર્ષિક ફી 7 કરોડથી ઘટીને 5 કરોડ થઈ શકે છે. ફેબ્રુઆરીમાં જાહેર થયેલા નવા ગ્રેડિંગ સિસ્ટમ સામે ખેલાડીઓમાં ચર્ચા જાગી છે. જોકે બીસીસીઆઈ અત્યારે નિર્ણય પર ફરી વિચારણા કરી રહ્યું છે, જેથી બુમરાહને રાહત મળી શકે છે. મધ્ય પૂર્વમાં જેનો ડર હતો તે જ થયું છે. ઈરાને રિયાદ પર મિસાઇલ હુમલા કરી અમેરિકી ફાઇટર જેટના ઇંધણ ડેપોને તબાહ કર્યા છે. આ હુમલામાં કતરની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ ગણાતી રાસ લફાન રિફાઇનરીમાં ભીષણ આગ લાગી છે. એક દિવસ પહેલા ઇઝરાયેલે ઈરાનની ગેસ ફેસિલિટી પર હુમલો કર્યો હતો. આનાથી ગેસ અને ઓઇલની સપ્લાય ચેઇન ખોરવાઈ જવાની ભીતિ છે. આ સાથે જ ભાવમાં ભડકો થયો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઘરેલું મુસાફરો માટે નવા નિયમો જાહેર કર્યા છે. હવે એરલાઇન્સે દરેક ફ્લાઇટમાં ઓછામાં ઓછી 60% સીટ કોઈપણ વધારાના ચાર્જ વિના આપવી પડશે. અગાઉ આ મર્યાદા માત્ર 20% હતી. વધુમાં એક જ PNR પર મુસાફરી કરતા લોકોને સાથે બેસાડવા પણ આદેશ અપાયો છે. આ નિર્ણયથી મુસાફરોને આર્થિક રાહત મળશે અને ફેમિલી સાથે મુસાફરી કરવી સરળ બનશે. ઈરાન યુદ્ધને કારણે ભારતની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. પેરાસિટામોલ અને ઇઝિથ્રોમાઇસિન જેવી સામાન્ય દવાઓના કાચા માલમાં 20થી 60%નો તોતિંગ ભાવ વધારો થયો છે. ફેડરેશન ઓફ ફાર્માએ કેન્દ્ર સરકારને ઇમરજન્સી પત્ર લખી તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માંગણી કરી છે. કેમિકલ સોલ્વેન્ટની સપ્લાય ખોરવાતા દેશમાં જરૂરી દવાઓની ભારે અછત સર્જાવાની ભીતિ છે. આ ઉપરાંત મોંઘી દવાઓ અને તેની અછતનો સામનો પણ કરવો પડી શકે છે. પશ્ચિમ બંગાળમાં ઈડીના દરોડા દરમિયાન ફાઇલ્સ લઈ લેવા બદલ સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી મમતા બેનર્જીની આકરી ટીકા કરી છે. જસ્ટિસ પ્રશાંત મિશ્રાની બેન્ચે કહ્યું કે તમે જે કર્યું તે ઠીક નહોતું. કોર્ટે રાજ્ય સરકારની સુનાવણી ટાળવાની અરજી ફગાવતા સ્પષ્ટ કર્યું છે કે સરકાર કોર્ટ પર હુકમ ના ચલાવી શકે. આ મામલે અન્ય રાજ્યો માટે મોટો દાખલો બેસવાની ભીતિ વ્યક્ત કરાઈ છે. હવે વધુ સુનાવણી 24મી માર્ચે થશે. રિતેશ દેશમુખની આગામી ફિલ્મ રાજા શિવાજીનું પ્રથમ ટીઝર 19મી માર્ચે ધુરંધર 2 સાથે સિનેમાઘરોમાં રિલીઝ કરાયું છે. આ થિયેટર એક્સક્લુઝિવ ટીઝરમાં છત્રપતિ શિવાજી મહારાજના શૌર્યની ઝલક જોવા મળે છે. રિતેશ પોતે આ ઐતિહાસિક ફિલ્મનું નિર્દેશન અને અભિનય કરી રહ્યા છે. સ્વરાજ્યના પાયાની આ ભવ્ય ગાથા 1 મેના રોજ મોટા પડદા પર રજૂ થશે. જીઓ સ્ટુડિયોઝ દ્વારા પ્રોજેક્ટને વૈશ્વિક સ્તરે લઈ જવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. ઈરાને કતારના રાસ લફાન ગેસ પ્લાન્ટ પર મિસાઇલ હુમલો કરતા વૈશ્વિક LNG સપ્લાય ખોરવાઈ ગયો છે. કતાર એનર્જી ઉત્પાદન રોકતા ભારત જેવા દેશોમાં LPG અને ગેસના ગંભીર સંકટની આશંકા છે. વિશ્વના ગેસ પુરવઠામાં મહત્વની ભૂમિકા ભજવતા આ પ્લાન્ટ પરના હુમલાથી ભારતમાં સિલિન્ડર માટે અફરાતફરી મચી શકે છે. પહેલેથી જ સંઘર્ષ કરી રહેલા ઉર્જા ક્ષેત્રમાં આ સમાચારથી સામાન્ય લોકોની ચિંતામાં મોટો વધારો થયો છે. સુરતના કાપોદ્રામાં આજે વહેલી સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. શહેરના ભરતનગરમાં આવેલા એક કારખાનામાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો અને કારખાનામાં હાજર 2 લોકોના કરુણ મોત થયા હતા. આ ઘટનામાં 9 જેવા લોકો ઘાયલ થતા નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટના સવારે 5 વાગ્યાના અરસામાં થઈ હતી. ફાયર વિભાગને કોલ મળતા જ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
દેશભરમાં સામાન્ય નાગરિકોને ગેસ સંકટનો ભારે સામનો કરવો પડી રહ્યો છે. લાંબી લાઇન્સમાં ઊભા રહીને પણ ગેસ સિલિન્ડર મળી શકતું નથી. આ સ્થિતિને નિપટવા માટે નરેન્દ્ર મોદી સરકારે રાજ્યોને 10% વધારાના કોમર્શિયલ સિલિન્ડર આપવાનું વચન આપ્યું છે, જેના કારણે હોટલ અને રેસ્ટોરન્ટને બજારમાં ચાલી રહેલી મંદીથી કેટલીક રાહત મળવાની આશા છે. ઈરાન ઇઝરાયલ વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક સ્તરે પરમાણુ યુદ્ધનો ભય ગંભીર બન્યો છે. અત્યાધુનિક ડ્રોન હુમલાઓએ ઇઝરાયલની સુરક્ષા પ્રણાલી સામે મોટો પડકાર ઊભો કર્યો છે. સૈન્ય નિષ્ણાતોના મતે જો દેશના અસ્તિત્વ પર ખતરો જણાશે તો ઇઝરાયલ તેના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે. જોકે ઇઝરાયલ સત્તાવાર રીતે આ બાબત નથી સ્વીકારતું, પરંતુ યુદ્ધના દબાણ હેઠળ આ એક અંતિમ વિકલ્પ હોઈ શકે છે. ભાજપ સાંસદ કંગના રનૌતે રાહુલ ગાંધીના વર્તન સામે સવાલો ઉઠાવતા કહ્યું કે તેઓ સંસદમાં ટપોરીની જેમ આવે છે. કંગનાના મતે તેમનું તું તારી વાળું વર્તન મહિલા સાંસદો માટે અસ્વસ્થતા પેદા કરે છે. આ વિવાદ 12મી માર્ચે મકરદ્વાર પર ચા નાસ્તાની ઘટના બાદ વકર્યો છે. આ મામલે 84 પૂર્વ બ્યુરોક્રેટ્સ અને 116 પૂર્વ સૈનિકોએ પત્ર લખીને રાહુલ ગાંધી પાસે માફીની માંગણી કરી છે. ગુજરાતમાં 2 સિસ્ટમ સક્રિય થતા અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો છે. હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ, જ્યારે કે અમદાવાદ સહિત 6 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી કલાકોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે. ડોરેમોનના ડાયરેક્ટર શિબાયામાનું નિધન થયું છે. ફેફસામાં કેન્સરને કારણે તેમનું નિધન થયું હતું. શિબાયામાને જાપાનમાં નેશનલ એનિમેશનના પિતા માનવામાં આવતા હતા. તેમણે ડોરેમોનને લગભગ 20 વર્ષ સુધી સંભાળ્યું હતું. 1979માં તેમને ડોરેમોનના ટીવી સિરીઝ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરાયા હતા. આપણે જણાવી દઈએ કે ડોરેમોન કાર્ટૂન જગ વિખ્યાત કાર્ટૂનમાંથી એક છે. IPL પહેલા મહેન્દ્રસિંહ ધોનીની એક પોસ્ટે ભારે હોબાળો મચાવી દીધો છે. ધોનીએ સંકેત આપ્યો છે કે તેઓ નંબર 7 છોડી દેશે. તેમણે પોસ્ટમાં લખ્યું કે કેટલાક નંબર દિલમાં વસી જાય છે અને મારા માટે 7 નંબર તેમાંથી એક છે, પણ આજે હું 8 નંબર પર જવા માંગુ છું. આ વિશે તમને ટૂંક સમયમાં ખબર પડી જશે. તેમણે એક ફોટો શેર કર્યો છે જેમાં નંબર 8ની જર્સી દેખાઈ રહી છે. રાજ્યમાં હવામાનની આગાહી મુજબ વરસાદ પડી રહ્યો છે. વરસાદ સાથે ભારે પવનને કારણે પાવાગઢમાં રોપવે સેવા બંધ કરવામાં આવી છે. પાવાગઢમાં વહેલી સવારથી જ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. બદલાયેલા હવામાનને કારણે યાત્રાળુઓને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે જો તે ફરી કતર પર હુમલો કરશે તો અમેરિકા વળતો મોટો પ્રહાર કરશે. ઈરાને ઇઝરાયેલી હુમલાના જવાબમાં ગેરસમજથી કતારના રાસ લફાન પ્લાન્ટને નિશાન બનાવ્યું હતું. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાને આ હુમલાની અગાઉથી જાણ નહોતી અને કતાર આ વિવાદમાં ક્યાંય સામેલ નથી. તેમણે યુદ્ધ ટાળવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ કતારની સુરક્ષા માટે કડક પગલાં ભરવાની તૈયારી દર્શાવી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.